નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરના ઉધના પોલીસે વાહન ચેકિંગમાં 2 શખ્સોને પકડી પાડી સાયબર ક્રાઇમની ઓનલાઈન ચીટિંગનું દેશવ્યાપી મોટું રેકેટ પકડી પાડ્યું છે। આ રેકેટમાં સુરતના 2 માસ્ટરમાઇન્ડ છે, જેના છેડા વિદેશમાં ક્યુબામાં જોડાયેલા છે। બંને સૂત્રધારોએ છેલ્લા 6 મહિનામાં 200 કરોડના 100 બેંક ખાતાઓમાં ટ્રાન્ઝેક્શનો કરેલા હોવાની ચોંકાવનારી હકીકતો પોલીસને જાણવા મળી। બંને ભાગીદારોમાં આ રેકેટ ચલાવે છે, જેમાં હજુ દિવ્યેશ ફરાર છે। તેને પકડવા માટે પોલીસ તેના ઘરે ગઈ, જો કે તે હાથમાં આવ્યો નથી અને મોબાઈલ પણ બંધ છે। લેપટોપમાંથી મળેલા ડેટા આધારે 100 કરંટ બેંકોના ખાતાઓ છે અને તમામ ખાતાઓ સુરતની બેંકોના છે। આ ટોળકી પાસેથી મળેલા 100 બેંકોના ખાતા પૈકી 35 ખાતા સાયબર ક્રાઇમની દેશવ્યાપી ફરિયાદ પણ નોંધાયેલી છે। બંને સૂત્રધારોને ક્યુબા દેશમાં બેઠેલા સૂત્રધાર 2% કમિશન પેટે વોલેટ ટુ વોલેટ USDT આપતા હતા। પછી કિરાટ અને દિવ્યેશ અહીં USDT વોલેટમાં અન્ય કોઈને વેચી રોકડા કરી લેતા હતા। બંને સૂત્રધારોએ છેલ્લા 6 મહિનામાં ઓનલાઈન ચીટિંગમાં 10 લાખ USDT કમાયા છે। કરંટ ખાતેદારને એક ખાતાના રૂપિયા 8 લાખની રકમ આપતા હતા। આથી તે શખ્સ પણ લાલચમાં આવી ભાડાની દુકાન બતાવી ધંધો તેમજ GST નંબર લઈ કરંટ ખાતું ખોલાવી સૂત્રધારોના તમામ વિગતો આપી દેતા હતા। પછી ખાતાઓને ઓપરેટ કરવાનું તમામ કામ આ ગેંગ જ કરતી હતી। પોલીસના હાથે લાગેલા ખાતામાં એક બેંકના ખાતામાં 3 દિવસમાં 42 કરોડના ટ્રાન્ઝેક્શનો થયા હતા। અન્ય એક ખાતામાં 26 કરોડ અને 19 કરોડના ટ્રાન્ઝેક્શનો થયા હતા। કિરાટ દિલ્હીના વિનીત પ્રસાદનો સંપર્ક કર્યો હતો। 3 મહિના સુધી કિરાટ અને દિવ્યેશ દિલ્હી ખાતે વિનીતને કરંટ બેંક ખાતાઓ મોકલતા હતા। પછી બંને ડાયરેક્ટ ક્યુબા દેશમાં બેંક ખાતાની ડિટેલ્સ મોકલતા હતા। ઉધના પોલીસની ટીમ થોડા દિવસ પહેલા વાહન ચેકિંગમાં હતી। એ દરમિયાન એક વ્યક્તિને કોઈ રોક્યો હતો। એનું નામ રોનક હતું। રોનક પાસે વધુ પૂછપરછ કરતા એની પાસેથી કેટલાક ATM અને અમુક ડોક્યુમેન્ટ મળ્યા હતા। જેના આધારે પોલીસે વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી। ત્યારબાદ અમે એનું આગળ વધતા ત્યાંથી રોનકે મીતનું એડ્રેસ આપ્યું હતું। મીતની ઓફિસે જઈ અને તપાસ કરી હતી તો ત્યાં બહુ બધા અમને ગેરકાયદેસર વિવિધ ડોક્યુમેન્ટો એવું જણાવ્યું હતું। એની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા મીત ખોખર પાસેથી અમે કિરાટ જાદવાણી પાસે પહોંચ્યા હતા। આ લોકોની ઓફિસ હતી। ઓફિસમાંથી અમને 5 લેપટોપ, 7 મોબાઈલ, રોકડ રકમ મળી હતી 3.5 લાખની આસપાસ। આ ઉપરાંત 35 જેટલી પાસબુક મળી હતી અલગ અલગ બેંક્સની। આ 35 પાસબુક ઉપરાંત ATM કાર્ડ મળ્યા હતા, જેમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પણ હતા। આ બધી અને સાથે સાથે એક શ્રેડર મશીન પણ મળ્યું હતું અને પૈસા કાઉન્ટ કરવાનું એક મશીન હતું। આ બધી મુદ્દામાલ સાથે પોલીસ વધુ તપાસ આગળ હાથ ધરી હતી અને 2 વ્યક્તિ કિરાટ જાદવાણી અને મીત ખોખર આ બેની ધરપકડ કરી હતી અને ફર્ધર રિમાન્ડ મેળવ્યા હતા। ફર્ધર પોલીસ કસ્ટડીમાં ખૂબ જ ઊંડાણપૂર્વકની તપાસમાં અમને કેટલીક બાબતો અમારી સામે આવી હતી, જેમાં હકીકત એ મુજબ છે કે આ બંને વ્યક્તિઓ કરંટ એકાઉન્ટ ખોલાવી અલગ અલગ લોકો પાસેથી અને ઉપર સેલ કરતા હતા અને વિનીત પ્રસાદ નામના એક વ્યક્તિને પોતાના દ્વારા જે ખરીદાયેલા કરંટ એકાઉન્ટ છે એ સેલ કરતા હતા અને એ વિનીત કોઈ ઉપર અન્ય વ્યક્તિને આપતો હતો। આ જે કરંટ એકાઉન્ટ સેલ થતા હતા એનો ઉપયોગ જે સાયબર ફ્રોડ અથવા ગેરકાયદેસર કોઈ પણ કામગીરી કરવાની હોય એમાં જે પૈસાનું ટ્રાન્ઝેક્શન હોય એના માટે વપરાતું હતું અને આ લોકોને દરેક એકાઉન્ટમાં જેટલા ટ્રાન્ઝેક્શન થાય એના 2% જેટલી રકમ આ લોકોને એઝ અ કમિશન મળતી હતી। આ લોકોએ અમને જે એક્સેલ શીટ મળી છે એના લેપટોપમાંથી, એમાં 100 જેટલા એકાઉન્ટ્સ અત્યારે અમારી સામે આવ્યા છે। એમાંથી લગભગ 200 કરોડના અથવા વધુ પણ ટ્રાન્ઝેક્શન હોઈ શકે। અત્યારે સતત તપાસ ચાલુ છે, કાઉન્ટિંગ પણ ચાલુ છે। અમે તમામ બેંક્સને ડિટેલ મોકલેલી છે, એમાં RBL, HDFC, SBI અલગ અલગ બેંક્સ છે। આ બધી બેંક્સમાં ડિટેલ આપેલી છે। એ લોકો અમને જે વિગત આપશે એના પછી અમને સાચો આંકડો પછી મળશે। આ બંનેને P24 ન્યૂઝ ગુજરાત।